આપણે બનાવીએ ભીંડાનું શાક, કેમ કે રામભાઈ ને એટલો બધો ભાવ છે, આપણે ભાવથી આજ બનાવીને ખવડાવીએ ને 10 વર્ષ પછી પાછું 10 વર્ષ પછી ટેસ્ટ રહ્યો કે નથી રહ્યો એને આપણે પછી આપણે વિડીયોમાં લેવું આગળ. હા, પાકું પાકું. ભાઈ જોરદાર, આપણે જઈએ ખાતા તો એવું જ બનતું, આજ એવું જ શાક છે ભાઈ. આજ ખાય નહીં, જરાય નહીં. આજ હાવ આમ સંતોષ થઈ ગયો ભાઈ, 10 વર્ષે ખાધું આપણે શાક. હાલો મિત્રો, અટાણે વાગી ગયા છે ઘડિયાળમાં 9 અને આપણે અટાણે ઉતરી ગયા છે સુરત અને આપણે આપણા મિત્રની ઘરે જવા નીકળી ગયા છે અને રિક્ષા પણ મળી ગઈ છે. તો હાલો ત્યાં જઈને જ મળીએ. અને નવગણ જોવો હાવ થાકી ગયો એવું લાગે. થાકી ગયો ને? તો ભાઈ નવગણને તો અટાણે નાહી ધોઈને ફ્રેશ થવું જોઈએ કા ભાઈ. અટાણે જોવો ચાલુ રસ્તે જઈએ ને રિક્ષા પણ મળી ગઈ છે અને હાલો હવે ત્યાં જઈને જ આપણે મળીએ. હાલો મિત્રો, તો આપણે અટાણે આવી ગયા છે ઘનશ્યામભાઈની ઘીરે અને ઘનશ્યામભાઈ પણ મળી ગયા અને આપણે થોડીક વાર આરામ કર્યો, નાસ્તો કર્યો અને હવે બેઠા છીએ. અને હવે ભાઈ બપોરાની અટાણે તૈયારી હાલે ને ઘનશ્યામભાઈ આવી ગયા છે. તો શું હાલે ઘનશ્યામભાઈ? બસ હાવ શાંતિ છે. કામેથી આવ્યા ને રામભાઈ ને ભાઈ એકલા વહી આવ્યા હતા, તો આપણે લેવા ન જવાના ભાઈ, સોરી. અરે ના ના, કામમાં હતા ને થોડુંક મોડું થઈ જાય એવું હતું. રામભાઈ ભાઈ એકલા વહી આવ્યા, એમાં કઈ લેવા આવવાની જરૂર ન હોય ને. આપણે તો કદાચ તમે લેવા આવો તો આપણે આવવાનું તો અહીંયા જ છે. હા, એ તો બરોબર, પણ આમાં શું છે અટવાયો એમ, તમે પહેલી વાર આવો એટલે શું છે અટવાવ ને. અરે ના ના ભાઈ, તો આપણે પૂછતા પૂછતા ગમે વાંધો નહીં. તો અહીંયા રિક્ષાની સુવિધા છે એટલે વાંધો ન આવે, થ્રુ પૂગી ગયા છે. અત્યારે તો બપોરા થઈ ગયા ને આપણે થઈ ગયા ભેગા રામભાઈ ને બધા. હા, અને ભાઈ ખાસ આપણે 8 થી લગભગ 10 વર્ષ થઈ ગયા અમે બે મોરબી હતા ભેગા. કેમ કે બહુ અમે બે ભેગા રહ્યા, 2-3 વર્ષ ભેગા રહ્યા અને એકલા પણ રહેલ છે અમે બે. રોટલી ને શાક ને બધું અહીંથી બનાવતા. હું રોટલી બનાવતો, ઘનશ્યામભાઈ ભીંડાનું શાક જોરદાર બનાવે. તો આજે આપણે એ પ્રોગ્રામ રાખ્યો છે કે ઘનશ્યામભાઈ ભીંડાનું શાક બનાવે એમ છે અને 8-10 વર્ષે આપણે પાછું એના હાથનું ભીંડાનું શાક ખાવાનું. નથી બનાવવું તો એ કે ફેરાણે બનાવે કે બનાવો ને બનાવો, તો આપણે ભાઈ આજ બનાવીને ખવડાવી આવે દેવું થાય એવું. કેમ કે 10 વર્ષ થઈ ગયા બનાવ્યું નથી એને. ના ભાઈ, એકદમ જોરદાર બનાવે એમ. આપણે તો બહુ ખાધેલું છે. આજ તમારી આરે પણ એ વિડીયો શેર કરું. તો ભાઈ તમે બધા મિત્ર જ છો આપણા, એવું નથી, પણ આપણા ખાસ મિત્ર છે એ આ ઘનશ્યામભાઈ. જો આપણે બહુ આરે બધા ફેમિલી મિત્ર જ છે, પણ વધારે અમે ભેગા રહેલા એમ. ખાસ મિત્ર અને ભેગા રહેલા છે. બસ એમ, બાકી કઈ બીજું કઈ નથી. આંખની ઓળખાણ છે ભાઈ. હા, બાકી તો અમે કામે હતા ને એકાબીજાને મન મળી ગયા. વાંધો નથી આવ્યો. તે દુના ભાઈ 10 વર્ષથી આપણે કોન્ટેક્ટમાં છીએ. હા એમ. ને ઘનશ્યામભાઈ પણ ભાઈ એને પણ એક ચેનલ છે, વિડિયા બહુ સારા બનાવે ભાઈ. કહીએ કે એને જો એવો કામ કરતા કરતા ટાઈમ મળે. જેમ શીખ્યા છીએ હજી તો નાના એવા થઈએ આપણે. ના ભાઈ, તો એ નારે ન આવીએ. અરે એવું કઈ થોડું હોય, અમારી મોર જવાનું છે એવું કઈ નથી. હા, એ તો જવાનું છે, ફાઇનલ જ છે. આપણે મહેનત શીખીએ એમ, આમાં આવડે નહીં ઘડીકમાં શું છે. ના ના, કોઈને પડ્યા હોય આપણે થોડુંક એડિટિંગમાં નામ ને તેમને થાય મોડું. તોય ભાઈ તમે અમારા કરતા ભણેલ તો સૌ કઈક વાસી તો લ્યો. અમે તો હાવ અટકરિયા તીર મારીએ છીએ. રામભાઈ ને ભાઈ મારી સર્વિસમાં હું જ્યારથી ઓળખું ને ત્યાંથી કઈક મેસેજ આવ્યો હોય ને તો મને બતાવતો, લેતો ભાઈ ઘનશ્યામભાઈ શું છે એમ. આપણને ભાઈ વાસી દેતા આપણને થોડુંક ફાવે એટલે. રામભાઈ ને તો એ કઈ નથી આવડતું, તોય છતાં ચેનલ સારી ગ્રો કરી છે તો સારું કહેવાય એમ. તમારા બધાનો સપોર્ટ ને હજી હું તો કહું સપોર્ટ આવો ને આવો બનાવી રાખો. સપોર્ટ કરે જ છે અને કરતા પણ રહેજો મિત્રો. તો ઘનશ્યામભાઈની ચેનલનું, ઘનશ્યામભાઈ શું ચેનલનું નામ છે? આપણી ચેનલનું નામ છે MG લાઈફ સ્ટોરી બ્લોગ 302. તો ભાઈ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દેવું અને જોવાનું ભૂલતા નહીં. કેમ કે વિડિયા ભાઈ બહુ સારા બનાવે અને ફૂલ સપોર્ટ કરજો ઘનશ્યામભાઈ ને. બધા તો નથી બનતા પણ આપણે શીખ્યા છીએ. તમારા સપોર્ટ હશે તો આગળ આપણે હજી કંઈક ગ્રો કરશું. કેમ કે અહીંયા અલગ અલગ જગ્યાએ ક્યાંય એને રજા કે એવું હોય ભાઈ, ઘનશ્યામભાઈ કરે છે હીરામાં કામ, એટલે ક્યાંય એવું રજા હોય તો એ ફરવાનું અને ઘેરે કાંઈક ભાઈ જમવાનું ને એવું બધું. અને મનીષાબેન છે એમના ઘરના, મનીષાબેન છે, એને પણ થોડોક શોખ છે વિડિયા બાબતનો. તો બે મળીને વિડીયો ભાઈ બહુ જોરદાર બનાવે છે. તો જોવાનું ભૂલતા નહીં. ને નવઘણ ને અટાણે બધાય બેઠા છે. જો નાનો યુટ્યુબર છે આ તો.
હું કીએ નવગણ મજા આવી તાર મામા પાસે આવી? કેવી મજા આવી? બહુ. તો રોકાવું કે? નાનો એવો હતો જ્યારે અમે ભેગા હતા, અત્યારે તો મોટો થઈ ગયો હે. હા, થોડુંક અજાણ્યું તો પડે. નાના ભાઈ આપણે રમાડ્યો. હા, બહુ રમાડ્યો. મોરબી થી આપણે નોખા પડ્યા, પછી રમેશભાઈ એ જમીન લઈ લીધી, હું ન્યા વયો ગયો. હા, પછી નોખા પડી ગયા. નકર તો ભાઈ ભેગા હતા. ત્યાં તો ભાઈ અલગ જ મોજ હતી. અરે જોરદાર, કઈ ઘટે જ નહીં. હા, સારું હાલો તો ભાઈ હવે ઘનશ્યામભાઈ ના હાથનું શાક ખાઈએ. હાલો ભાઈ આપણે બનાવીએ ભીંડાનું શાક, કેમ કે રામભાઈ ને એટલો બધો ભાવ છે, આપણે ભાવથી આજ બનાવીને ખવડાવીએ. 10 વર્ષ પછી પાછું 10 વર્ષ પછી રહ્યો કે નથી જોઈએ ને આપણે પછી આપણે વિડીયોમાં લેવું આગળ. હા, પાકું. હાલો તો ભાઈ ઘનશ્યામભાઈ સ્પેશિયલ આપણા માટે શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે ભીંડાનું. જોવો તો જેમ આપણે 8 વર્ષ પહેલા બનાવતા હતા એ જ રીતે આજ બનાવે છે. બનાવવાનું નતું, આપણે વેરાયટી પછી બનાવવું પડે છે. રામભાઈ ને ખવડાવીએ, બીજું હોય ને મારા હાથનું જ ખાવું. હા, તારા હાથનું જ ખાવું. મારી પાસે બનાવેલું આવા મહેમાન હારા નહીં ભાઈ, આપણી પાસે કામ કરાવે તો ખરા. 4 જણ ભીંડાનું શાક બની ગયું છે અને જેવું આપણે ખાતા પહેલા ભાઈ એવું જ બન્યું છે. 100% ખાધા પછી આપણને ખબર પડી ગઈ એવું જ બન્યું. આ 10 વર્ષ પહેલા ખાધું હતું અને પાછું ભાઈ આજ ખાવા મળ્યું ઘનશ્યામભાઈના હાથનું શાક. તો હાલો આગળ હવે ફરે પછી ખાઈ નાખીએ. હાલો તો ભાઈ હવે આપણે જમવાનું બધું બની ગયું, શાક ને રોટલી અને બીજું પણ કંઈક લઈ આવ્યા છે ભાઈ, આઈસ્ક્રીમ કે શ્રીખંડ કે એવું કંઈક. શું છે, આઈસ્ક્રીમ છે કે શ્રીખંડ છે એ પણ શાકીએ. અને ખાસ તો ભાઈ આપણે આ શાક ભીંડાનું શાક છે અને રોટલી છે. અને આ આઈટમ રહી ભાઈ કંઈક ભાઈ ઘનશ્યામભાઈની ચેનલ ઉપર એક આનો આ સેવ ખમણી કહેવાય, એનો વિડીયો પણ છે. તો જોઈ લેજો એ કેવી રીતે બને છે અને કેવી રીતે એ બનાવી શકીએ આપણે, ઘેરે પણ બની જાય. તો જોવાનું ભૂલતા નહીં. હાવ ભાઈ આસાનીથી બની જાય. આમ બનાવવામાં કેટલીક વાર લાગે? દાળ પલાળવી પડે, પછી આપણે કેમ ખમણ બાફીએ એ રીતે બાફવાનું હોય. બાફીને ભાઈ એનો ભૂકો કરી નાખવાનો, પછી વઘારી નાખવાનું. એટલે હેલું છે એવું છે. ભીંડાનું શાક કેટ. અરે ભાઈ જોરદાર, આપણે જઈએ ખાતા તો એવું જ બનતું. આજ એવું જ શાક છે ભાઈ. આજ ખાય નહીં, જરાય નહીં. આજ હાવ આમ સંતોષ થઈ ગયો ભાઈ. 10 વર્ષે ખાધું આપણે શાક. તો ભાઈ આ રીતના સેવ ખમણીને એવું બધું બનાવે તો ઘનશ્યામભાઈનો ચેનલ ઉપર એક વિડીયો છે, આપણે લિંક પણ નાખી દેવું. તો જોઈ લેજો. એ આવી કાંઈ નવી આઈટમ હોય તો ભાઈ બનાવવાના શોખીન છે. અમારે આ મનીષાબેન પણ બનાવે છે અને ઘનશ્યામભાઈ હોત આયરે હોય, બે મળીને અને વિડીયો બહુ સારો બનાવે. તો આપણે લિંક નાખી દેવું, જોવાનું ભૂલતા નહીં. ભાઈ તો હવે ખાઈ લઈએ નિરાંતે આપણે. ભાઈ હવે ઘડિયાળમાં વાગ્યા છે 4 અને આપણે અટાણે નીકળી જવાનું છે. મહારાષ્ટ્રની બસ અટાણે 5 વાગે ઉપડે એમ છે. તો ઘનશ્યામભાઈ ને હું બે ગયા હતા ભાઈ. તો ટિકિટ તો માંડ કરીને આપણે મેળવી છે. જો આ ટિકિટ મોડું કીધું હોત તો ભાઈ ટિકિટ જ ન મળે. મોડું કીધું હોત તો હજી ટિકિટ ન મળે. વહેલા બેલ્યો એટલે અમે ભાઈ ખાઈને ભાગી ગયા. કેમ કે બોમ્બે માર્કેટ જવું પડે એમ હતું. એટલે બોમ્બે માર્કેટથી ગાયો ફટાફટ આપણે ટિકિટ લઈ લીધી. નકર તો ભાઈ ધાંધિયા થાત એવું લાગત. કેમ કે અત્યારે બધી બસ પેક છે ને આપણને માઇન સોફો મળ્યો છે એક.
તો અહીંયા તો બહુ ટ્રાફિક છે અત્યારે તો હાલો આપણે 5 વાગ્યાની બસ છે અને આપણે હવે નીકળી જઈએ કેમ કે આજ તો આપણે ઘનશ્યામભાઈને વધારે કરતા વધારે હેરાન કર્યા છે. હા ભાઈ ના એમાં હેરાન ને હવે આ તો મજા આવી અમુક તમે આમ કેમ કે ભાઈ કામકાજ ને બધું બંધ રહ્યું આજે ને એવું તો આપણે હેલા જ કરે આપણે આખી જિંદગી કામ જ કરવાનું છે કોઈક મહેમાન આવે તો મજા આવે એમ. હાલો તો એક દી હવે નિરાંતે આવો આપણી વાડીએ. ચોક્કસ આવીએ એક દી સ્પેશિયલ 4-5 દી રોકાવાય ને એમ આવવાનું છે. પાકું પાકું. તો તમારે આમ જવાનું છે બાકી નકર હજી રોક જ. હા હવે આમ જવાનું છે ને લગ્નમાં નકર તો વળી વળતા તો આમ ડાયરેક્ટ ન થાય તો પાછા અહીંયા આવો. હા તો જોઈએ હવે જો ડાયરેક્ટ રિઝર્વેશન થઈ જાય લગભગ તો ડાયરેક્ટ ન થાય હા તો ફોન કરશું હાલો. ડાયરેક્ટ ન થાય તો સારું. હા ધક્કો ધકાવા અહીંયા. હાલો તો ઘનશ્યામભાઈ ભાગીએ હવે. મને તો બહુ મજા આવી. મજા આવી ને નવકણ? હા આવડા તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને આવજો.